political interference by developed country in undeveloped countries to rule them, to exploit them, is a new strategy. છેલ્લા 100 વર્ષમાં આ એક નવી પ્રથા આવી છે. એ ઇંગ્લેન્ડ પહેલા કરતું હતું, થાકી ગયું, લૂંટી લૂંટીને સંતોષ પામી ગયો, એટલે એણે હવે બંધ કર્યું. હવે નવા લૂંટારાઓ પેદા થયા. અમેરિકા, રશિયા, ચાઇના, આ લોકો પેદા થયા. પણ હવે આ લોકો એ દેશમાં જઈને લૂંટવું નથી. નવી સિસ્ટમ એ તમારા દેશની સરકારને સ્પોન્સર કરશે. આપણને સમજ જ ના પડે. વર્ષો સુધી ભારતમાં કોંગ્રેસ સરકાર બની રહે એ કામ રશિયાએ કર્યા કર્યું. ઇન્દિરા ગાંધી સાથે રશિયા ઊભું રહ્યું. શા માટે તમારે અમારી સાથે ઊભા રહેવું જોઈએ? યુ જસ્ટ ટેલ મી. શું કામ? શું કામ? નહેરુ સાથે 20 વર્ષના કરાર કર્યા હતા, એ ચાલુ જ રહ્યા કે તમારા દેશ સાથે કોઈ બી યુદ્ધ કરશે તો અમે ઊભા રહીશું. શા માટે? શા માટે નહીં? હવે ભારતમાં જો રાજ નહેરુ, ત્યાર પછી ઇન્દિરા, પછી રાજીવ, આ લોકોનું ચાલવાનું હોય તો આપણે ખાલી આ લોકોને જ સાચવો ને. એ લોકો આપણને સાચવશે. આપણું બધું ધાર્યું આ દેશમાં થશે, થયું, વર્ષો થયું. અને એમાં એકાદ જણ ના પાડનાર કોઈ લાલ બહાદુર શાસ્ત્રી જેવા હોય તો એને મારી નાખ્યા, વાતચીત કરવા બોલાવીને. આ ચાલે છે. આના માટે હજી ચલો હવે રશિયા ભારતમાંથી ખસેડીએ અને અમેરિકા કે અમારે આવવું છે તો અમેરિકા રાહુલ ગાંધીને ને પ્રિયંકા ગાંધીને સ્પોન્સર કરશે. હટાવો બીજેપીની સરકાર, તમે આવી જાઓ, જોઈએ તો પૈસા અમે તમે આપીએ. હા, પછી હવે થોડા વર્ષો અમેરિકા લૂંટશે. એવી રીતે ચાઇના પ્રયત્ન કરશે, કોમ્યુનિસ્ટ કન્ટ્રી. એ બંગાળને મળશે, કામે લાગી જશે મમતા. એ દક્ષિણ ભારતમાં જઈને સામ્યવાદીઓને મળશે, એ ગોવામાં જઈને મળશે અને કામે લાગી જશે. અને પછી એમણે કશું કરવાનું નહીં, એમણે એમના દેશમાં રહેવાનું. આ દેશને ખરાબ કરવાનું કામ હવે એમના એજન્ટો કરશે. મમતા છે, દક્ષિણમાં સ્ટેલિન છે, આવા કેટલા બધા છે. અમેરિકા ઈચ્છે ભારતને બરબાદ કરવો છે, સેટ નથી થવા દેવું. ભારત આગળ કેવી રીતે જાય? હા, તો એક રાહુલ ગાંધીને નિમી દો. વર્ષે જોઈતા હોય 200, 500, 1000, 2000, 5000 કરોડ આપી દો. મમતાને આપી દો અને તમારો દેશ ખરાબ કર્યા કરો. એવી રીતે મુસ્લિમ રાષ્ટ્રો હોય, અરેબિયન કન્ટ્રીઝ, એ તમારા દેશની અંદર આવા અવૈસી જેવા થોડાક મુસ્લિમ નેતાઓ, અબ્દુલ્લાઓ કાશ્મીરમાં, આવા મુસ્લિમ નેતાઓને આપી દો 200-500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, જે માંગે. હિન્દુ મુસ્લિમના નામે આ દેશને સ્થિર ના થવા દો. દક્ષિણ ભારતને પૈસા આપી દો. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ ભાષાઓ ના નામે તમે હિન્દી ભાષા, સંસ્કૃત ભાષા જોડે લડો. દેશ સ્થિર ના થવો જોઈએ. કાશ્મીર ને ઝઘડાયા જ કરો.
વારે ઘડીએ તમે અમે પાકિસ્તાન ભેગા જતા રહીશું, અમે તમારામાં નથી, લડ્યા જ કરો. જો હવે એમણે ડાયરેક્ટ અંગ્રેજોની જેમ આવીને તમારા દેશમાં લડવું પડતું નથી. હવે એમણે એજન્ટો નિમી દીધા, કાં તો કોંગ્રેસ, કાં તો સામ્યવાદી પક્ષ, કાં તો મુસલમાનો, આ બધાને નિમી દેવાના. હવે એ લોકો તમારા દેશને સ્થિર નહીં થવા દે. હવે આગ ક્યાં લાગી છે કે કદાચ ભારત હવે વિકસી રહ્યું છે, એની પાસે હવે બહુ જ સારા વૈજ્ઞાનિકો છે, બહુ ડોક્ટરો છે, એન્જિનિયરો છે, ટેકનિશિયનો છે, હવે પુષ્કળ લોકો છે. હવે અંગ્રેજોના સમયમાં જેવું અભણ ભારત હતું એવું નથી. હવે તો આખી દુનિયાને ચમકાવે એવું છે. હા, તો હવે આપણાથી ઘૂસીને રાજ નહીં થાય. તો ચલો થોડા એજન્ટો નિમીએ. જૂના જમાનામાં પણ એક રાજા બીજા રાજાઓના માટે આવું વેર ઝેર કરતા હતા. બસ આપણે ત્યાં બી અત્યારે આ લોકો આ બધા જ મહારાષ્ટ્રમાં શરદ પવાર મરાઠાવાડ ઊભું કરે, કાશ્મીરમાં અબ્દુલ્લા ઊભું કરે કાશ્મીરવાદ, ઓવૈસી મુસ્લિમવાદ, મમતા બંગાળીઓ કરીને મુસલમાનોને સપોર્ટ કરે, દક્ષિણ ભારતમાં સાઉથ ઇન્ડિયન કરીને ભારત વિરોધી હવા કરે. આ બધાને એક તકલીફ છે, એમને ભારતમાં રાજ કરવું છે, એમને વડાપ્રધાન બનવું છે. અને એ એમના હાથમાં 5 વર્ષ બી આવે તો આપણે લોકો જે ટેક્સ ચૂકવીએ છીએ, જે દેશની આવકો જે છે એ અબજો રૂપિયા છે, એમાંથી આ લોકો ચોરી લેશે, એમાંથી મારી લેશે. પછી બીજા 5 વર્ષ રાજ કરવા ન મળે તો 101 વર્ષનું તો લૂંટી લેશે. એક એવો એસ્ટિમેટ છે કે અંગ્રેજો જેટલું 200 વર્ષમાં લૂંટી નથી ગયા એટલું કોંગ્રેસે 40 વર્ષમાં લૂંટ્યું છે. બસ આટલું બધું જો લૂંટવા મળતું હોય તો કોને રાજ કરવું ગમે નહીં. આ બધાને એવું નથી. વંદે માતરમ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એવું નથી. દરેક જણને પોતાનું ખિસ્સું ભરવું છે. બસ આ આપણી કમનસીબી છે.